આવેદનપત્રો આપ્યા, ત્યારબાદ ગાંધીનગર કૂચ કરી, પોતાના ખેતરમાં ડિટેન થયા, દંડા ખાધા, આમરણાથ ઉપવાસ કર્યા, ધરણા પર બેઠા, હજુય પ્રયાસ શરૂ છે અને હવે એવું લાગી રહ્યું છે કે ખેડૂતોની ધીરજે જવાબ આપી દીધો છે અને હવે ખેડૂતો પોતાની જાત પર ઉતરી આવ્યા છે। ખેડૂતોએ હવે પોતાના ધારાસભ્ય કે કૃષિ મંત્રી પાસે જવાબ માંગવાની બદલે ભાજપના છે એટલા બધા જ 162 ધારાસભ્યોના રાજીનામા માંગ્યા છે। તમારા 162 ધારાસભ્યો અને 25 સાંસદ જે હોશિયાર હોય 8 પાસ 6 પાસ કે જાજુ ભણેલો XYZ તો રાજીનામા આપીને અમારી છાવણીમાં બેસી જાઓ, અમારી યાર સપોર્ટમાં। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। મોરબીના જેતપરમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોનું વીજ પોલની સમસ્યાને લઈને આંદોલન ચાલી રહ્યું છે। પહેલા વીજ પોલ ન લાવવા માટે આંદોલન હતું અને હવે આ આંદોલનનું સ્વરૂપ બદલાયું છે અને હવે સરકાર દ્વારા જે બીજો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 2 ગણા વળતરની વાત કરવામાં આવી છે, એ 2 ગણા વળતર નથી જોઈતા અને એમની માંગ મુજબ 4 ગણું વળતર આપો તે માટેનું આંદોલન થઈ રહ્યું છે। વીજ પોલની સમસ્યા મુખ્ય મુદ્દો છે, કેન્દ્રમાં એ જ મુદ્દો છે અને હવે છેલ્લા મહિનાઓથી લડતા લડતા આ ખેડૂતો થાકી ગયા છે ને જેતપર ઉપવાસ છાવણીમાંથી એક ખેડૂતે એવી ચીમકી ઉચ્ચારી છે કે કાં તો હવે જે પણ ધારાસભ્યો અથવા જે પણ ભાજપના મળતિયાઓ એવું કહેતા હોય કે આ જે બીજો પરિપત્ર છે ખૂબ સારો છે, ખેડૂતના લાભનો છે, ખેડૂતને આનાથી ફાયદો થશે, તો અમારી સાથે લાઈવ ડિબેટમાં બેસે એટલે ખબર પડે કે આ કેટલો લાભ માટે છે અને કેટલો નુકસાન માટે। જો ડિબેટમાં નથી બેસતા અને ડિબેટ હારો છો તો 162 ભાજપના જે ધારાસભ્યો છે એ રાજીનામું આપી દે અને એમની સાથે ઉપવાસ છાવણી પર બેસી જાય। અહીં સાંભળીએ રોષે ભરાયેલા ખેડૂત આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે। બાપુ હે કે સરકાર અને એના મળતિયાઓ ભાજપના ભક્તો બધા એવું કહે કે આ પરિપત્રથી ખેડૂતને ફાયદો થાય, તો બગતડા ગામમાંથી એને ચેલેન્જ આપી કે આવો લાઈવ ડિબેટ કરવા તમારા 162 ધારાસભ્યો અને 25 સાંસદ જે હોશિયાર હોય 8 પાસ 6 પાસ કે જાજુ ભણેલો XYZ આવે ડિબેટ કરવા જેતપર છાવણીમાં લાઈવ પ્રજાની સામે અને એ સાબિત કરી બતાવે કાયદાકીય રીતે કે ખેડૂતને આ પરિપત્રમાં ફાયદો થાય છે, તો આ આંદોલન અમારે કાલ બંધ કરી દેવું છે। આ બગતડા ગામમાંથી આપણે ચેલેન્જ કરી આવો લાઈવ ડિબેટ કરવા, તમે સાબિત કરી બતાવો કે કાયદાકીય રીતે ખેડૂતને આમાં ફાયદો થાય છે અને ખેડૂતની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડ ખોટી છે એવું સાબિત કરી બતાવો અને જો સાબિત ન કરી બતાવો તો રાજીનામા આપીને અમારી છાવણીમાં બેસી જાઓ, અમારી યાર સપોર્ટમાં। અહીં તમે ખેડૂતને સાંભળ્યા। હવે આ ફક્ત એક ખેડૂતનો અવાજ નથી, આ ખેડૂતના અવાજને આખા ગુજરાતભરના ખેડૂતે ઝીલ્યો છે અને હવે ગુજરાતભરનો આ અવાજ બને તો નવાઈ નહીં। અત્યાર સુધી ફક્ત કૃષિ મંત્રી પાસે જવાબ માંગવામાં આવતો હતો, ફક્ત તેમના ધારાસભ્યો પાસે જવાબ માંગવામાં આવતો હતો, પરંતુ હવે આ જવાબ 162 ભાજપના ધારાસભ્યો પાસે માંગવામાં આવી રહ્યો છે અને જો તેઓ ના આપી શકતા હોય તો પછી તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેવું એવી વાત કરવામાં આવી છે। હવે ભાજપના નેતાઓ અત્યાર સુધી આ આંદોલનને નથી સાંભળી શક્યા, એ આ ચીમકી શું સાંભળવાના એ તો એ જ જાણે, પરંતુ જો આ ચીમકી ન પણ સાંભળે અને ધારાસભ્યો રાજીનામા ન પણ ધરે તેમ છતાંય ખેડૂતોએ એવું મન મક્કમ કરી દીધું છે કે 2027માં જે ખેડૂતોએ ભાજપને સત્તાએ બેસાડી તે જ ખેડૂત ભાજપ પાસેથી એની સત્તા છીનવી પણ લેશે। હવે આ બધી વાત ભવિષ્યની છે, ભવિષ્યમાં શું થાય છે એ જોવું રહ્યું, પરંતુ આ ચીમકી કેટલી કારગર સાબિત થાય છે અને આ ચીમકી બાદ 162 ભાજપના ધારાસભ્યોનું પેટનું પાણી હલે છે કે કેમ એ જોવું રહ્યું। તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।